આજે આમ આદમી પાર્ટીના દિગ્ગજ નેતા રાજુ કરપડા દ્વારા સવારના સમયે એકાએક આમ આદમી પાર્ટી સાથે છેડો પાડવાની જાહેરાત કરવામાં આવી। તેમનો આ નિર્ણય ખૂબ ચોંકાવનારો આમ આદમી પાર્ટીના સમર્થકો નેતાઓ માની રહ્યા છે અને આના જ કારણે રાજકારણ પણ ગરમાઈ રહ્યું છે। અને આ વચ્ચે આમ આદમી પાર્ટીના પૂર્વ નેતા કરશન બાપુ ભાદરકાનું પણ નિવેદન સામે આવ્યું છે, જેમાં તેમણે મોટો ખુલાસો કર્યો છે અને કહ્યું છે કે આગામી દિવસોમાં હજી મોટા લોકો આ પાર્ટી છોડીને આ પાર્ટીનું બેસણું થશે। શું સમગ્ર મામલો છે, વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। જે રીતે આમ આદમી પાર્ટીને એક મોટો ઝટકો લાગ્યો છે ગુજરાતમાં, કેમ કે ખેડૂતો માટે લડત ચલાવતા આમ આદમી પાર્ટીના કિસાન સેલના નેતા રાજુ કરપડાએ આજે આમ આદમી પાર્ટીને અલવિદા કહી દીધું છે। તેમણે રાષ્ટ્રીય અધ્યક્ષ આમ આદમી પાર્ટીના અરવિંદ કેજરીવાલ તેમને એક રાજીનામાનો પત્ર લખ્યો। આ પત્રમાં તેમણે કારણ આપ્યા। તેઓ હાલ કોઈ વ્યક્તિગત કારણોસર આ રાજીનામું આપી રહ્યા છે તેવી વાત તેમણે કરી છે, પરંતુ આવતીકાલે તેઓ એક પ્રેસ કોન્ફરન્સ કરવાના છે અને આ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન તેઓ મોટા ઘટસ્ફોટો પણ કરવા જઈ રહ્યા છે। ત્યારે આ બાબતને લઈને રાજનીતિ જબરજસ્ત ગરમાઈ છે ને આ વચ્ચે આમ આદમી પાર્ટીના પૂર્વ નેતા કરશન બાપુ ભાદરકાનું પણ નિવેદન સામે આવ્યું છે। જે નિવેદનમાં તેઓ રાજુ કરપડાએ રાજીનામું આપ્યું છે તેની પાછળના કારણો શું જણાવી રહ્યા છે ને શું પ્રહાર તેમણે આમ આદમી પાર્ટી પર કર્યા છે તે સાંભળો। આપણી સાથે હાલ કોંગ્રેસના નેતા અને પૂર્વ આમ આદમી પાર્ટીના નેતા કરશન બાપુ ભાદરકા જોડાઈ ચૂક્યા છે। બાપુ, શું કહેશો, જે રીતે આમ આદમી પાર્ટીના ખેડૂતો માટે લડત ચલાવતા નેતા રાજુ કરપડાએ અચાનક રાજીનામું આપી દીધું છે, કઈ રીતે જોઈ રહ્યા છો આ નિર્ણયને? જી, હું એમાં ક્યાંય અચાનક વાળી વાત કે કોઈ શોકિંગ વાળી વાત કે એને અંડરલાઈન એટલા માટે નથી કરતો, કારણ કે હું ખૂબ સારી રીતે જાણું છું કે જે માણસ લોકશાહીની સાચી ચિંતા કરતો હોય, પીડિતો અને ખેડૂતોની આભાસી નહીં પણ વાસ્તવિક ચિંતા કરતો હોય, સત્યને વરેલો હોય, દેશ અને દેશની આવતીકાલ માટે ચિંતિત હોય અને વાસ્તવિકતાની આવતીકાલને માનતો હોય, આભાસી પણ નહીં, જે પારદર્શકતામાં માનતો હોય, પરિપક્વતામાં માનતો હોય, એવો કોઈ પણ વ્યક્તિ આમ આદમી પાર્ટીમાં ન ટકી શકે। હજી પણ નવા સમાચાર સમયાંતરે મળતા રહેશે। સર, આમાં એવું પણ વાત છે કે ભારતીય જનતા પાર્ટીના દબાણના લીધે રાજીનામું આપવામાં આવ્યું હોય, ડરાવવામાં આવ્યા છે, તો આ વાતને તમે કઈ રીતે જુઓ છો? કેમ કે એક બાદ એક દિગ્ગજ નેતાઓ આમ આદમી પાર્ટીથી છેડો ફાડી રહ્યા છે। જી, એનો જવાબ તો રાજુભાઈ પોતે જ આપી શકે, પણ રાજુભાઈને જ્યાં સુધી હું ઓળખું છું ત્યાં સુધી દબાણમાં આવે એ ટાઈપનો એનો સ્વભાવ છે નહીં, પણ એનો સચોટ જવાબ તો રાજુભાઈ જ આપી શકે। તો બાપુ, હવે કઈ રીતે જોઈ રહ્યા છો આમ આદમી પાર્ટીની સ્થિતિને ને જે રીતે તમે નારાજ થયા, ઉમેશ મકવાણા નારાજ થયા, તો શું કારણો છે આ નારાજગી પાછળ? કેમ કે કારણ એવું પણ માનવામાં આવી રહ્યું છે કે ગોપાલ ઇટાલિયાથી પણ એમની નારાજગી ચાલતી હતી રાજુ કરપડાની આંતરિક બાબતો પાર્ટીની। એ તો હું પહેલેથી કહેતો આવું છું કે સંગઠનની સફળતા માટે સમૂહ કેન્દ્રીય વલણ હોવું જોઈએ। જ્યારે ક્યાંક ને ક્યાંક આમ આદમી પાર્ટીમાં વ્યક્તિ કેન્દ્રીય વલણ જોવા મળે છે અને આમ આદમી પાર્ટીની આવતીકાલ માટે તમે પૂછતા હો તો બેસણા માટેની તૈયારી કરી લ્યો, આમ આદમી પાર્ટીનું અસ્તિત્વ પણ નહીં રહે। સાહેબ, તો કોણ એવા લોકો છે કે જેઓ જે સમૂહનીકરણના બદલે પોતાનું વ્યક્તિગત ચલાવી રહ્યા છે? તમે 6 મહિનાથી 1 વર્ષની રાહ જોવો, બધું દૂધનું દૂધ ને પાણીનું પાણી થઈ જશે। જે હકીકતમાં પરિપક્વ છે, દીર્ઘ દ્રષ્ટિમાં માને છે, વિઝનમાં માને છે, લોકશાહીની ચિંતા કરે છે, ખેડૂતો અને પીડિતોની વાસ્તવિક ચિંતા કરે છે, ખાલી આ લોકોની જેમ આભાસી નહીં, આવા લોકો ઓટોમેટિક પાર્ટીથી કિનારો કરી જશે અને પાછળ જે કઈ આંગળીના વેઢે ગણા એ રહેશે એ બધા આના ભાગીદાર હશે કે જે પાર્ટીને ડેમેજ કરે છે। ચોક્કસથી ખૂબ ખૂબ આભાર કરશન બાપુ, તમે જોડાઈને તમારો મહત્વપૂર્ણ સમય આપ્યો ને આપણે સાંભળ્યા હતા આમ આદમી પાર્ટીના પૂર્વ નેતા કરશન બાપુ ભાદરકા। તેઓ કહી રહ્યા છે કે આમ આદમી પાર્ટીમાં ચોક્કસ લોકો દ્વારા કામગીરી કરવામાં આવે છે, સામૂહિક કામગીરીના બદલે માત્ર વ્યક્તિગત કેન્દ્રીયમાં રહીને કામગીરી થાય છે અને તેના કારણે કેટલાક લોકોને એવો આભાસ થાય છે કે ભાઈ આ ખોટું થઈ રહ્યું છે, તેના કારણે તેઓ પાર્ટી છોડી રહ્યા છે અને આગામી સમયમાં પણ આવી રીતે કેટલાક આગેવાનો હજી પાર્ટી છોડવાના છે અને આમ આદમી પાર્ટી છે તે ધ્વસ્ત ગુજરાતમાં થઈ જશે। આ પ્રકારની વાત કરશન બાપુ ભાદરકાએ કરતા ફરી રાજકારણ ગરમાયું છે। હવે જોવાનું રહ્યું કે આવતીકાલે રાજુ કરપડા શું ખુલાસો કરે છે તેમની પ્રેસ કોન્ફરન્સમાં, શું કારણ તેઓ રાજીનામા પાછળના આપે છે, પરંતુ આ નિર્ણય જે લેવાયો છે તેને લઈને રાજનીતિ તેજ બની છે। દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો।